નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય કમ્પ્યુટર. આજે આપણે નવા ચેપ્ટર નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 6 ઉબુન્ટુ લિનક્સ નો પરિચય. હવે સૌથી પહેલા તો અહીંયા તમારા સમક્ષ બે નવા શબ્દ છે, ઉબુન્ટુ અને લિનક્સ. હવે ઉબુન્ટુ અને લિનક્સ શું છે? આની પહેલા ક્યારે તમારે આ શબ્દ સાંભળવામાં આવ્યો છે? તો કે હા, ચેપ્ટર નંબર 5. આની પહેલાનું ચેપ્ટર જે આપણે ભણ્યા એમાં તમારા પાસે આ શબ્દ સાંભળવામાં આવ્યો છે. કયો? ઉબુન્ટુ અને લિનક્સ. તો હવે ચેપ્ટર નંબર 5 એનું નામ શું હતું? ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. બરોબર છે? તો એમાં આપણે ઉબુન્ટુ અને લિનક્સ કીધેલું. તો આ ઉબુન્ટુ અને લિનક્સ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉબુન્ટુ અને લિનક્સ શું છે? બંને ઓપરેટિંગ સિસ્ટમ છે. આપણે જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ છે? તો સૌથી પહેલી જે ઓપરેટિંગ સિસ્ટમ હતી એનું નામ હતું DOS, એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ત્યાર પછી છે વિન્ડોઝ, લિનક્સ, યુનિક્સ, ઉબુન્ટુ, મેક, iOS, એન્ડ્રોઇડ. બરોબર છે? આ બધી વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમાં વિન્ડોઝ ને DOS છે એ GUI આધારિત છે. કેવી છે? GUI. જ્યારે લિનક્સ, યુનિક્સ, ઉબુન્ટુ આ બધી છે CLI આધારિત છે. GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને CLI એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. ગયા ચેપ્ટરમાં મેં તમને કીધું હતું કે આ CLI એટલે શું? તો કે વિન્ડોઝ અને DOS જે GUI આધારિત છે એના કરતા પ્રમાણમાં વધુ સુરક્ષિત એટલે કે સિક્યોર ઓપરેટિંગ સિસ્ટમ હોય તો CLI છે. શું કામ? તો કે C એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. આખી ઓપરેટિંગ સિસ્ટમ કમાન્ડ લાઇન હોય છે, એટલે કે કમાન્ડ ઉપર જ આધારિત હોય છે. ત્યારે GUI માં શું હોય છે? ડબલ ક્લિક કરીને તમે કામ કરી શકો. પણ આ બધી ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે તમારે કમાન્ડ લખવા પડે છે, એટલે એને કહેવામાં આવે છે CLI. બરોબર છે? કમાન્ડ આધારિત, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. તો અહીંયા ઉબુન્ટુ અને લિનક્સ આ ચેપ્ટરની અંદર આપણે ઉબુન્ટુ અને લિનક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એનો પરિચય મેળવવાનો છે. તો હવે આપણે પ્રકરણની શરૂઆત કરીશું. પહેલું છે ઉબુન્ટુ લિનક્સ એટલે શું? ઉબુન્ટુ લિનક્સ એટલે શું? તો કહે છે લિનક્સ એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. મેં તમને આગળની સ્લાઇડમાં કીધું લિનક્સ અને ઉબુન્ટુ બંને શું છે? ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉબુન્ટુ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. બરોબર છે? લિનક્સ અને ઉબુન્ટુ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉબુન્ટુ લિનક્સ, ઉબુન્ટુ વત્તા લિનક્સ ઇઝ ઇક્વલ ટુ ઉબુન્ટુ પ્લસ લિનક્સ કર્નલ. કર્નલનો આપણે પરિચય મેળવો તો ચેપ્ટર નંબર 5 માં શું છે? ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ છે. કેવો મહત્વનો? એટલે ભાગ સમાન ભાગ છે. આ ચેપ્ટરમાં આપણે ઉબુન્ટુ લિનક્સ અને બીજી અમુક ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે યુનિક્સ, GNU લિનક્સ, વિન્ડોઝ, એપલ વિશે માહિતી મેળવવાના છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે ઉબુન્ટુ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે તો માહિતી મેળવવાના જ છે, પણ એના સિવાયની અમુક ઓપરેટિંગ સિસ્ટમ છે જેવી કે યુનિક્સ, GNU લિનક્સ, વિન્ડોઝ અને એપલ વગેરેની પણ માહિતી મેળવીશું. કર્નલ
યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. સૌથી પહેલો જે પરિચય મેળવવાનો છે એ કઈ છે? યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. હવે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે પણ શેના આધારિત છે? CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. બરોબર છે. CLI છે એ કેવી ઓપરેટિંગ સિસ્ટમ છે? સોરી, યુનિક્સ છે એ કેવી ઓપરેટિંગ સિસ્ટમ છે? CLI આધારિત એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કે જેની અંદર કમાન્ડની જરૂર પડે છે. હવે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસની શરૂઆત AT&T બેલ લેબોરેટરીમાં 1969 માં કરવામાં આવી હતી. હવે સૌથી પહેલા પ્રશ્ન કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત 1969 માં કરવામાં આવી હતી. કઈ જગ્યાએ કરવામાં આવી હતી? તો કે AT&T બેલ લેબોરેટરી. આ જે નિશાન છે એને કહેવામાં આવે છે AND હો, END નહીં, AND. ક્યાં કરવામાં આવી હતી? AT&T બેલ લેબોરેટરીમાં. કઈ સાલમાં? 1969 માં. આ જે તમારી સમક્ષ ચિત્ર છે એ શેનું છે? AT&T બેલ લેબોરેટરીના, બરોબર, અમેરિકાની અંદર આવેલી છે. આ બેલ લેબોરેટરી છે ક્યાં આવેલી છે? અમેરિકામાં. AT&T. હવે આ જે યુનિક્સ ની શરૂઆત 1969 માં ક્યાં કરવામાં આવી હતી? બેલ લેબોરેટરીમાં. કઈ? AT&T. તો આની જે શરૂઆત કરનાર કોઈ બે વ્યક્તિ હોય તો ક્યાં છે? કેન થોમ્પસન અને ડેનિસ રિચી. બરોબર છે. શું નામ છે આનું? કેન થોમ્પસન અને આ દાદાનું નામ છે ડેનિસ રિચી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત કરવામાં કોનું યોગદાન રહેલું છે અથવા કયા બે વ્યક્તિ દ્વારા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે એક આ કેન થોમ્પસન અને બીજા ડેનિસ રિચી. ત્યાર પછી ધીરે ધીરે યુનિક્સ ઉપર કામ કરવાની શરૂઆત અન્ય પછી સહયોગ મળતો ગયો. બરોબર. સૌથી પહેલા શરૂઆત કોણે કરી? કેન થોમ્પસન અને ડેનિસ રિચીએ. પછી એમને સહકાર આપવા માટે આ ત્રણ વ્યક્તિ આવ્યા. કોણ કોણ? બ્રેન કર્નેઘાન, ડગલાસ મેક્લોરી અને જોય ઓસાના. ઓસામાની. કોણ કોણ? બ્રેન કર્નાગિન, પછી ડગલાસ મેક્લોરી અને જોય ઓસાના. બરોબર છે. આ ત્રણ વ્યક્તિના સહયોગથી પછી આગળ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું કામ શરૂ થયું. શરૂઆત કોના બેને કરી? કોણે? કેન થોમ્પસન અને ડેનિસ રિચી દ્વારા. પછી ધીરે ધીરે આ ત્રણ વ્યક્તિ દ્વારા એને સહકાર આપવામાં આવ્યો. કોણ? બ્રેન કર્નાગેન, ડગલાસ મેક્લોરી અને જોય ઓસાના. પછી
યુનિક્સના વિકાસમાં સહાયભૂત વ્યક્તિઓ મૂળે જનરલ ઇલેક્ટ્રિક અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે MIT ના સહયોગમાં મલ્ટીપ્લેક્સ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટિંગ સર્વિસ નામની એક વિશાળ અને મહત્વાકાંક્ષી મલ્ટી યુઝર ઓપરેટિંગ બનાવવા માટેની તૈયારીઓ યોજનામાં જોડાયેલી હતી. બરોબર શું કહે છે કે આ જે આગળ આપણે 5 વ્યક્તિ જોયા એ મૂળ ક્યાંના હતા તો કે મૂળ જનરલ ઇલેક્ટ્રિક. બરોબર છે. જનરલ ઇલેક્ટ્રિક નામની એક કંપની હતી. આ કંપનીનો લોગો છે, આ કંપનીનું નામ છે. એના જ પોતે સભ્ય હતા જેને G એટલે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ના સહયોગ પછી અમને એક સંસ્થાનો સહયોગ મળ્યો. એનું નામ શું હતું? MIT જેનું પૂરું નામ છે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. પછી એમણે એક સિસ્ટમ ની રચના કરી. શું નામ હતું એનું? મલ્ટીપ્લેક્સ. શું નામ હતું? મલ્ટીપ્લેક્સ, જેનું પૂરું નામ છે મલ્ટીપ્લેક્સ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટિંગ સર્વિસ. મલ્ટીપ્લેક્સ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટિંગ સર્વિસ એક વિશાળકાંક્ષી અને મલ્ટી યુઝર. હવે અહીંયા તમારા માટે એક નવો શબ્દ આવ્યો, મલ્ટી યુઝર. હવે મલ્ટી યુઝર એટલે શું? તો આની પહેલા આપણે ચર્ચા કરેલી આગળના ચેપ્ટરમાં બીજી વખત તો 3 પ્રકારના લેવલ હોય છે: સિંગલ, ડબલ અને મલ્ટી. કેટલા લેવલ હોય છે? મુખ્ય 3: સિંગલ, ડબલ અને મલ્ટી. સિંગલ એટલે 1, ડબલ એટલે 2 અને 2 થી વધુ અનંત સુધી એને શું કહેવાય? મલ્ટી. તો અહીંયા શું કીધું? મલ્ટી યુઝર એટલે કેટલા? 2 થી વધુ અને યુઝર એટલે ઉપયોગકર્તા. તો કે 2 થી વધુ ઉપયોગકર્તા એટલે ઘણા બધા ઉપયોગકર્તા ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકે એવી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી. આ યોજનામાં કરવામાં આવેલા અનેક નવીનતમ ફેરફારો તેમનું જમા પાસું હોવા છતાં આ વિશાળ અને તોતિંગ યોજના અપેક્ષા અનુસાર આગળ વધી રહી નહોતી. હવે શું કહે છે કે આ જે ઓપરેટિંગ સિસ્ટમ કઈ મલ્ટી યુઝર અનેક ઉપયોગકર્તા ઉપયોગ કરી શકે એવી ઓપરેટિંગ સિસ્ટમ જેનું કામ હતું કેવું હતું? જમા પાસું હતું, ફાયદાકારક કામ હતું. પણ એ જે અપેક્ષા હતી કે જેવી રીતે કામ થવું જોઈએ, જેવી રીતે આ એમનું કાર્ય છે ઓપરેટિંગ સિસ્ટમ માટેનું, એમણે જે ધારણા કરી હતી અપેક્ષા અનુસાર આગળ વધતું નહોતું. જ્યારે AT&T એ યોજના બંધ કરવાનો નિર્ણય લીધો. તમે જોજો, ગમે ત્યારે આપણે કોઈ નવું કામ કરતા હોય ને ત્યારે જે સૌથી પહેલા આપણે પ્લાનિંગ કર્યું હોય ને, આયોજન કર્યું હોય કે આટલા સમયમાં આટલું કામ પૂર્ણ થવું જોઈએ, પણ એ શરૂઆતમાં થતું હોતું નથી. ધ્યાન રાખજો, આવું ન થતું હોય ને શરૂઆતમાં, એ તમારી સફળતાનો પાયો છે. તો એક સમય તો એવો આવી ગયો હતો કે આ યોજના AT&T બેલ લેબોરેટરી વાળાએ આ યોજના શું કરી? બંધ કરવાનો નિર્ણય લીધો. જાવ કરવું નથી. પણ ત્યારે થોમ્સન, રિચી અને અન્ય પ્રોગ્રામરોએ મલ્ટીપ્લેક્સના ઉદ્દેશોને જીવંત રાખવા પ્રમાણમાં નાની એવી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનું નક્કી કર્યું. પણ જે વાત કરી કે આપણે જે ઓપરેટિંગ સિસ્ટમ
નો વિકાસ કરવાના જે પાયારૂપ વ્યક્તિ હતા કોણ થોમ્સન રિચી અને અન્ય બીજા જે ત્રણ હતા ઓસમાની એમાં નક્કી કર્યું ના આપણે આજે મલ્ટિક્સ નો ઉદ્દેશ છે મલ્ટીપલ એને જીવતો રાખવા માટે પૂરું ન થાય તો કઈ નહીં પણ નાની એવી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાની નક્કી કરી મલ્ટિક્સ યોજનાના ભાગ સ્વરૂપે કેન થોમ્સને સ્પેસ ટ્રાવેલ નામની એક રમત બનાવી હતી પછી ઓપરેટિંગ સિસ્ટમ તો થયું પણ એની ભાગ સ્વરૂપે આ કેન થોમસે શું બનાવ્યું સ્પેસ ટ્રાવેલ નામની એક રમત એટલે ગેમ બનાવી પરંતુ મોટા કદના મશીન પર તે રમતનો સક્રિય ઉપયોગ વધુ ખર્ચાળ સાબિત થયો તમને ખ્યાલ હોય તો પહેલા જે હતો કોમ્પ્યુટર એનું મશીન હતા યંત્ર હતા એ મોટા કદના હતા એટલે શું થયું આ રમત રમવી એમાં વધુ ઉપયોગકર્તા માટે ખર્ચાળ સાબિત થયું આ પછી તેમને બેલ લેબોરેટરીમાં એક ઓછું વપરાયેલું મશીન મળ્યું અને તેમણે સ્પેસ ટ્રાવેલ રમતને તે મશીન પર ચાલી શકે તે મુજબ કરી મળી પછી એમને શું થયું કે આ બેલ લેબોરેટરીની અંદર એક નાનું એવું મશીન હતું એની ઉપર ચાલી કે એ રીતે પાછી એ જ રમત કઈ સ્પેસ ટ્રાવેલ નામની રમત બનાવી ત્યારબાદ તેમણે અને તેમના જૂથના અન્ય પ્રોગ્રામરોએ ઓપરેટિંગ સિસ્ટમમાં હોવા જોઈએ તેવા તેમના મનમાં રહેલા ઉદ્દેશોને તેમાં ક્રમશઃ ઉમેર્યો અને આમ એક સરળ ઓપરેટિંગ સિસ્ટમનું સર્જન થયું પછી એમણે નક્કી કર્યું આ બધા જે પ્રોગ્રામર છે એક તો ઓપરેટિંગ સિસ્ટમ હોવું જોઈએ પછી સર્જન થયું અને ઉમેર્યો અને ઓપરેટિંગ સિસ્ટમનું સર્જન થયું કોઈ પણ વસ્તુનું સર્જન નાની નાની આઈડિયાથી ઉદ્દેશથી જ થતું હોય છે આ સિસ્ટમ મલ્ટિક્સના વિરુદ્ધમાં એક જ ઉપયોગકર્તા દ્વારા ઉપયોગમાં લઈ શકાય હોવાથી તેને યુનિક્સ એવું નામ અપાયું પણ આમાં શું હતું મલ્ટિક્સમાં તો શું હતું કે મલ્ટીપલ યુઝર બે કે તેથી વધુ ઉપયોગકર્તા ઓપરેટિંગ સિસ્ટમ એક સાથે ઉપયોગ કરે એવા જોઈએ પણ આમાં શું થયું એક જ એના વિરુદ્ધમાં જે નક્કી કર્યું તેનું કેવું થયું વિરુદ્ધમાં થયું બે કે વધુ નહીં માત્ર એક જ વ્યક્તિ ઉપયોગ કરી શકે એવું થયું ઓપરેટિંગ સિસ્ટમ એટલે એને શું નામ આપવામાં આવ્યું યુનિક્સ યુનિક્સ એટલે શું એક અને માત્ર એક બરાબર છે યુનિક કઈ છે ને આપણે આપણો આધાર કાર્ડ નંબર જે કેવો છે યુનિક એક અને માત્ર એક એવો ને એવો બીજો ડુપ્લિકેટ હોતો નથી એટલે અહીંયા એક જ વ્યક્તિ ઉપયોગ કરી શકે એટલે એને કેવું નામ આપ્યું યુનિક્સ આ ઓપરેટિંગ સિસ્ટમનો જેમ જેમ વધુ વિકાસ થતો ગયો અને તે એકથી વધુ ઉપયોગકર્તાઓ માટે સમર્થનનું બની જાય ત્યારે તેના નામની જોડીને બદલીને યુનિક્સ કરવામાં આવી પછી શું થયું પહેલા તો એક વ્યક્તિ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે પણ ધીરે ધીરે એની રચનામાં એવા ફેરફાર કરવામાં આવ્યા કે એક કરતા વધુ વ્યક્તિઓ ઉપયોગ કરી શકે તો એને શું નામ આપવામાં આવ્યું યુનિક્સ નામ સરખા છે સ્પેલિંગ ખોટા છે સ્પેલિંગમાં ફેર છે એક જ વ્યક્તિ ઉપયોગ કરીએ કે તો યુનિક્સ UNICS ત્યાર પછી એક કરતા વધુ ઉપયોગ કરવા માંડ્યા તો શું નામ આપવામાં આવ્યું યુનિક્સ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના બે પ્રમુખ સર્જકોની તસવીર આકૃતિ 6.1 માં દર્શાવી છે કોણ કેન થોમ્સન અને બીજું નામ શું હતું ડેનિસ રિચી પછી કી સક્સેસ ફેક્ટર એટલે સફળતાના ચાવીરૂપ એકમો કયા એવા ફેક્ટર કયું એવું ક્ષેત્ર હતા જે ચાવીરૂપ હતા શેના આમની સફળતા માટેના તો યુનિક્સના સર્જકોએ તેના સોર્સ કોડ અને ઓનલાઈન સંદર્ભ ગ્રંથ સાથે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની નિઃશુલ્ક પૂરી પાડી હવે યુનિક્સના સર્જકો કોણ જે પાંચ વ્યક્તિ હતા એમાં પાયારૂપ પહેલા કોણ હતા કેન થોમ્સન અને ડેનિસ રિચી તો એમણે સર્જકોએ સોર્સ કોડ હવે સોર્સ કોડ એટલે શું સોર્સ ને ગુજરાતીમાં કહેવાય છે સ્ત્રોત અને કોડ એટલે સંજ્ઞા એટલે અહીંયા કોડનું કેવું લેવું છે પ્રોગ્રામર જે કોડિંગ કરતા હોય તો કે સ્ત્રોતની જે સંજ્ઞા હતી એને શું કહ્યું ઓનલાઈન સંદર્ભ ગ્રંથ એટલે જે કે ઓનલાઈન બુક હોય એની અંદર ઓપરેટિંગ સિસ્ટમની નકલ કેવી કરી નિઃશુલ્ક એટલે કાના માત્ર વગરનું મફત એટલે તમને ખ્યાલ છે કે આપણે હવે કે વિદેશમાં હોય કોઈ પણ વસ્તુ મફતમાં મળતી હોય એટલે આપણે હક જાતો કરતા નથી એટલે આને શું કહ્યું યુનિક્સનો જે સોર્સ કોડ હતો ગમે તે કોપી કરીએ અને
એ પાછું ઓનલાઈન ફ્રીમાં મૂક્યું. આ પછી તરત જ ઘણી યુનિવર્સિટીઓ, સરકારી પેઢીઓ અને ખાનગી સંસ્થાઓએ યુનિક્સનો ઉપયોગ શરૂ કરી દીધો. મેં તમને કીધું એમ કે આમાં જો આપણને મળતું હોય તો ત્યાર પછી ધીરે ધીરે યાની યુનિવર્સિટીઓ હતી, શૈક્ષણિક સંસ્થાઓ હતી, સરકારી પેઢી એટલે કોઈ પણ ગવર્મેન્ટ હતી અને ખાનગી સંસ્થાઓ યુનિક્સનો ઉપયોગ શરૂ કરી દીધો. અને એનું એક કારણ એ હતું કે સોર્સ કોડ ઉપલબ્ધ હોવાથી નવા પ્લેટફોર્મ પર યુનિક્સને ચલાવવા માટે બહુ થોડી માત્રામાં સરળતાથી ફેરફારો કરી શકાય. એટલે શું, ઓનલાઈનનો સોર્સ કોડ હતો ઇન્ટરનેટ ઉપર, એટલે અને પાછો નિઃશુલ્ક હોવાથી ઓનલાઈન હતો એટલે ક્યાંય પરચેસ કરવો પડતો નહોતો, ડાયરેક્ટ નેટ ઉપરથી ડાઉનલોડ કરતા અને કોઈ પણ કોમ્પ્યુટર હોય એમાં સામાન્ય સરળતાથી ફેરફાર કરી શકાય. સોર્સ કોડનો અભ્યાસ કરીને તેમાં નવી સુવિધાઓ ઉમેરવાની મંજૂરી પણ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને આપવામાં આવી. પાછું આજે કેમ થોમ્સન એના રચયિતા હતા અને રીચી એ શું નક્કી કર્યું કે માની લો કોઈ યુનિવર્સિટી ડાઉનલોડ કર્યું ને એમાં એને સુધારા વધારા કરવા હોય તો પણ કરી શકે છે. પછી વખતરા તો બધા કરે જ તે. અત્યારે કેમ ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ વાળા એમ કે તમે ફ્રીમાં ડાઉનલોડ કરો અને તમારે ફેરફાર કરવો હોય તો ફેરફાર કરો. બધા આપણે તો ખબર છે માસ્ટરમેન વખતરા મેળા કરે. પણ વિન્ડોઝમાં એવું નથી. જ્યારે આમને શરૂઆતમાં નક્કી કર્યું જે કોઈ સંસ્થા કે ડાઉનલોડ કરે એમને પોતાની રીતે સોર્સ કોડમાં સુધારો કરી શકે. આગામી વર્ષોમાં યુનિક્સને અભૂતપૂર્વ સફળતા મળી. પછી તો સફળતા મળે. 1983 માં ડેનિસ રિચી અને કેમ થોમ્સનને કમ્પ્યુટિંગ વિશ્વમાં નોબેલ પુરસ્કાર ગણાતા એવા ટર્નિંગ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા. આ જે ઓપરેટિંગ સિસ્ટમ બનાવી પણ મહત્વનો ફાળો છે તો કેમ થોમ્સન અને ડેનિસ રિચીને. એમને એ સાલમાં ક્યારે 1983 માં યાદ રાખવાનું, આપણે જ્યારે કપિલ દેવને વર્લ્ડ કપ મળ્યો ને, ભારતને પ્રથમ ક્રિકેટની અંદર વર્લ્ડ કપ ક્યારે મળ્યો? 1983 માં. આમને તે કે કોમ્પ્યુટિંગ એટલે કોમ્પ્યુટર જગતનો જે નોબેલ પુરસ્કાર એટલે જે સર્વોચ્ચ પુરસ્કાર ગણાય એવો કયો એ પુરસ્કારનું નામ શું હતું? ટર્નિંગ પુરસ્કાર. ટર્નિંગ એવોર્ડથી નવાજવામાં આવ્યા એટલે સન્માનિત કરવામાં આવ્યા. કોને? કેમ થોમ્સન અને ડેનિસ રિચીને. ક્યારે? તો કે 1983 માં. શા માટે? તો યુનિક્સ બનાવવા માટે. ની શરૂઆતના વર્ષોમાં વેપારી સોફ્ટવેર પૂરી પાડતી સંસ્થાઓ દ્વારા સોફ્ટવેરના ઉપયોગ અને વહેંચણી પર લાદવામાં આવેલા અંકુશોને કારણે MIT ખાતે કાર્ય કરતા રિચાર્ડ સ્ટોલમેનની હતાશામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. પછી શું થયું કે આ જે હતા એ સોફ્ટવેર આપણે ઓનલાઈન આપતા અને ફ્રીમાં આપતા, તો એના જેવી અન્ય કોઈ સંસ્થા હોય એમને તકલીફ થાય. તો પછી શું થયું? 1980 ની શરૂઆતમાં એના પર પ્રતિબંધ લાવવામાં આવ્યો. ફ્રીમાં તમે આપો નહીં. કઈ? MIT ખાતે એક વ્યક્તિ રિચાર્ડ સ્ટોલમેનને શું થયું? દુઃખ થયું. સ્ટોલમેનનો સ્વપ્ન ઉપયોગકર્તાઓને સોફ્ટવેર અંગે તમામ પ્રકારની સ્વતંત્રતા પૂરી પાડવાનો હતો. પણ જ્યાં રિચાર્ડ સ્ટોલમેન હતા એમને પોતાનું એક સ્વપ્ન હતું. શું હતું? કે ઉપયોગકર્તા કોમ્પ્યુટરના જે યુઝર હોય ઉપયોગકર્તાને તમામ પ્રકારની સ્વતંત્રતા એટલે ઇન્ડિપેન્ડન્ટ, એમને સોફ્ટવેર આલે ઓપરેટિંગ સિસ્ટમ આલે જે રીતે કામ કરવું હોય, નવું કોઈ ઉમેરવું હોય તો ઉમેરી શકે એવી સ્વતંત્રતા પૂરી પાડવાનો હતો. પણ એના બદલામાં શું થયું? 1980 માં એના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. તેમણે સોફ્ટવેરના ઉપયોગકર્તા માટે દર્શાવ્યા પ્રમાણે 4 મૂળભૂત સ્વતંત્રતાઓની રૂપરેખા તૈયાર કરી. પછી એને ચળવળ ચાલુ કરી. શું નામ હતું? ફ્રી સોફ્ટવેર ચળવળ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ફ્રી સોફ્ટવેર ચળવળની શરૂઆત કોણે કરેલી? તો કે રિચાર્ડ સ્ટોલમેને કરેલી. એણે એ ચળવળ શા માટે કરી? કે કોઈ પણ ઉપયોગકર્તા હોય એને મૂળભૂત 3 હકો સોફ્ટવેર ઉપયોગ કરવા માટેના મળવા જોઈએ. એ જે 3 હક છે એ આગળની સ્લાઇડમાં હું તમને
દેખાડીશ કયા કયા ત્રણ હક છે ફ્રી સોફ્ટવેર ચળવળ માટે. તો કે એને સ્વતંત્રતાનો એનો કોડ આપ્યો, જેમ કે આપણે બંધારણની અંદર કલમ હોય ને એમ સ્વતંત્રતા ઇક્વલ 0 1 2 અને 3 કુલ 4. આમાં સ્વતંત્રતા 0 કોડ છે એ શું કહે છે? કોઈ પણ હેતુ માટે પ્રોગ્રામનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા. એવું નહીં કે કોઈ ગવર્નમેન્ટ સંસ્થા હોય, આર્મી હોય, એમ નથી તો કે ના, કોઈ પણ હેતુ માટે કોઈ પણ ઉપયોગ કરતા એક ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર પોતે ઉપયોગ કરી શકે. બીજું એક નંબરમાં શું? પ્રોગ્રામ કેવી રીતે કાર્ય કરે છે તેનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા અને અપેક્ષિત પરિણામ મેળવવા માટે તેમાં સુધારા કરવાની સ્વતંત્રતા. સોર્સ કોડનો ઉપયોગ ગમે તે આ માટેની આગવી શરત છે. બીજું શું? એકમાં શું કે પ્રોગ્રામ કઈ રીતે, આ જે ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને એમાં જે ઉપયોગકર્તાને પોતાની જરૂરિયાત મુજબ, પોતાની અપેક્ષા મુજબ એમાં સુધારો કરવાની સ્વતંત્રતા. પછી સ્વતંત્રતા 2, અન્યને મદદ કરી શકાય તે માટે પ્રોગ્રામની પુનઃ વહેંચણી. અન્યને મદદ એટલે શું? અમુક તમે જોજો અત્યારે લાયસન્સ વાળા સોફ્ટવેર હોય ને એક જ કોમ્પ્યુટરમાં આવે, એ કાઢીને તમે બીજા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા જાવ તો થાય નહીં. પણ જ્યારે આમાં એવું કહેવામાં આવ્યું હતું કે એક કોમ્પ્યુટરમાં હોય તો બીજા કોમ્પ્યુટર, એટલે અન્યને મદદ કરી શકાય તે માટે પ્રોગ્રામની પુનઃ વહેંચણી, એટલે ફરીથી વહેંચી શકાય. અને સ્વતંત્રતા 3, પરિવર્તિત પ્રોગ્રામની નકલની અન્યને વહેંચવી. પાછું જેમાં પ્રોગ્રામની અંદર સુધારા વધારા કર્યા હોય એની કોપીઓ ગમે તેને વહેંચી શકે. આ કોણે નક્કી કર્યું હતું? રિચાર્ડ સ્ટોલમેને. શેમાં? ફ્રી સોફ્ટવેર. શેમાં? તો કે સોફ્ટવેરની જે ચળવળ હોય એના માટે એણે કુલ 4 નિર્ણય, એટલે કે ઉપયોગકર્તા માટેના હક નક્કર કરેલા. કયા કયા? 0 1 2 અને 3. કોણે? રિચાર્ડ સ્ટોલમેને. કોણે? રિચાર્ડ સ્ટોલમેને. શું સોફ્ટવેરની નામ શું હતું? પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે રિચાર્ડ સ્ટોલમેન દ્વારા કઈ ચળવળની શરૂઆત કરવામાં આવી? તો કઈ ચળવળ હતી? ફ્રી સોફ્ટવેર ચળવળ. અને એમાં એને ઉપયોગકર્તા માટેના મૂળભૂત 4 હકો મળવા જોઈએ. એનું નામ શું હતું? સ્વતંત્રતા 0, સ્વતંત્રતા 1, સ્વતંત્રતા 2 અને સ્વતંત્રતા 3. એમાં 0 માં શું હોય કે કોઈ પણ હેતુ માટે પ્રોગ્રામનો ઉપયોગ કરી શકે. બીજું, પ્રોગ્રામ કઈ રીતે કામ કરે છે એમાં અપેક્ષિત ફેરફાર કરી શકે. સ્વતંત્રતા 2, અન્યને બીજામાં ઇન્સ્ટોલ થઈ શકે. અને સ્વતંત્રતા 3, તો કે પરિવર્તિત પ્રોગ્રામની નકલ પણ અન્યને વહેંચી શકે. ખ્યાલ આવ્યો? તો આજે આપણે ચેપ્ટર નંબર 6 માં અહીંયા સુધી રાખીએ. બીજા લેક્ચરની અંદર આ ચેપ્ટરને આગળ વધારીશું. થેન્ક યુ.